નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. માંડવીમાં મહામુસીબત ત્રાટકી, લાખો લોકો બેઘર થયા, આર્મીના જવાનો બન્યા ઉદ્ધારક. કચ્છ પર મહામુસીબત આવી પડી છે. કચ્છમાં આકાશમાંથી કહેર વરસતા માંડવીના હાલ બેહાલ થઈ ગયા છે. પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ત્રાટકતા માંડવીના અનેક વિસ્તાર ડૂબી ગયા છે. ભારે પવનને કારણે માંડવી હાલક ડોલક થવા લાગ્યું છે. 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા માંડવીની બજારો જળમગ્ન થઈ ગઈ છે. કચ્છના માંડવી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરની મુખ્ય બજારમાં હજુ પણ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માંડવી નલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાંથી પાણી ન ઓસરતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો માંડવીનો બાબાવાડી વિસ્તાર પાણીમાં ડૂબી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે જળ વચ્ચે જિંદગીની જંગ લડતા લોકોને બચાવવા માટે આર્મી પહોંચી હતી. બોટ મારફતે આર્મીના જવાનોને ફસાયેલા લોકોને બચાવી લીધા. જે લોકો બોટમાં બેસી નહોતા શકતા તેવા વડીલોને આર્મીના જવાનોએ ઉંચકી બહાર કાઢ્યા. વિજયનગરના લોકો 2 દિવસથી ખાધા પીધા વગરના ફસાયેલા હતા. ત્યારે કપરા સમયમાં આર્મીએ બચાવ કામગીરી કરી નવજીવન આપ્યું. 80 જવાનો દ્વારા લોકોને બચાવની કામગીરી કરવામાં આવી છે. અહીં વરસાદ જ નહીં પણ વાવાઝોડાની અસરે ચારે બાજુ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે. પવનદેવના ગુસ્સાને કારણે માંડવીમાં વીજ થાંભલો જમીનદોસ્ત થઈ ગયો. માંડવીના ઘણા ભાગોમાં બેનરો ધરાશાયી થયા. લાઇટ ગુલ થઈ ગઈ. ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કચ્છની કમાન સેનાએ સંભાળી લીધી છે. ભરાયેલા પાણીમાં આર્મીની ટીમે કામે લાગી દ્રશ્યોમાં જોવા મળી. આ તરફ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું લાલા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ગ્રામજનોના હાલ બેહાલ બની ગયા છે. પાણી ઓસરે તો લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ છે. ગામમાં ઘૂંટણભેર પાણી ભરાઈ જતા અનેક લોકો હજી પણ પરેશાનીમાં છે. દ્વારકાનો દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં ભારે વરસાદ બાદ તોફાની પવનોએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બની ગયો છે. ગુજરાતમાં વાવાઝોડાની અસરે દરિયાએ ખુખાર રૂપ ધારણ કરી લીધું છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો. દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દ્વારકાના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો લાલઘુમ થતા હવામાન વિભાગે આગાહી કરી હોય કે દરિયામાં ભારે કરંટ સાથે પવન ફૂંકાતા ઊંચા મોજા ઉછળ્યા છે. જાણે મોજાએ રાક્ષસી રૂપ ધારણ કર્યું હોય તેવી રીતે શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા. હવામાન ખરાબ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. દરિયો તોફાની બનતા માછીમારોને ભારે નુકસાન થયું છે. દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદી તારાજી સર્જી અનેક બોટમાં નુકસાની આવતા માછીમારો માટે કપરા દિવસો આવ્યા છે. રૂપેણ બંદરે અનેક બોટમાં ભારે નુકસાન થયું છે. વરસાદ સાથે દરિયાના તોફાની મોજાથી બોટો ઊંધી વળી ગઈ તો અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અનેક ઘરો કાચા મકાનોમાં વ્યાપક નુકસાની જોવા મળી. જામરાવલમાં મેઘરાજાની વિનાશ લીલાના દ્રશ્યો જોઈ તમારી આંખોમાં પણ આવી જશે આંસુ. આકાશી આફતના આકાશી દ્રશ્યો જ પુરાવો છે કે જામરાવલ પર કુદરત કેટલી ક્રોધમાં હશે. જાણે વરસાદે વેર વાળ્યું હોય તેમ જાજરમાન જામરાવલ વેરાન બની ગયું છે. આકાશમાંથી ચિક્કાર મહેર બાદ ચારે બાજુ હાલત વેરાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જામરાવલમાં હજુ પણ જળબંબાકાર છે. ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે અને વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે. જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે. વરસાદે વિરામ લેતા થોડી સ્થિતિ સામાન્ય બની છે પરંતુ હજુ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે. પૂરની સ્થિતિમાં અનેક પશુઓની હાલત કફોડી છે. ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે દિલધડક રાહત બચાવની કામગીરી કરી. ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી કરી. જેમાં મહિયારી અને ધારસન ગામોમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા. આઈસીજી, એએલએચએ હવાઈ કામગીરી કરીને નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગ્રામજનોને બહાર કાઢ્યા હતા. દ્વારકામાં વરસાદે વિરામ લીધા બાદ તારાજીના હચમચાવી નાખનારા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. દ્વારકામાં 24 કલાકથી વરસાદે વિરામ તો લીધો છે. પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે. જે બાદ તારાજીના ખતરનાક ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. પણ દ્વારકાની કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં ગરકાવ છે. પાણીમાં ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે. વરસાદે કઈ હદે કહેર વર્તાવ્યો છે તે જુઓ. તો દ્વારકાના રાવલ સૂર્યાવદર હાઈવે માર્ગ 3 દિવસથી બંધ છે. સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા હાઈવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે. 3 દિવસથી સતત વરસાદ અને પાણીની આવક સાની ડેમની ચાલુ રહેતા રસ્તાઓ પર બન્યા છે જળમગ્ન. 3 દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી અવરજવર બંધ છે. રાવલ સૂર્યાવદર કલ્યાણપુર ગામના લોકો પરેશાન બન્યા છે. તો ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસમાં ધોધમાર વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાય છે. ભારે વરસાદને કારણે ઘી નદીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જેથી 3 દિવસથી પીવાના પાણીનું વિતરણ ઠપ થયું છે. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કલ્યાણપુરમાં જળ પ્રલય બાદ એનડીઆરએફ અને સેનાના જવાનો બન્યા છે દેવદૂત. જુઓ દિલધડક રેસ્ક્યુ.
દ્વારકાના જામખંભાળિયા, જામરાવલ, ભાટિયા, કલ્યાણપુર, ચાંચલાણા ગામમાં આકાશમાંથી વાદળફાટ તબાહી મચી છે. જળ ત્યાં સ્થળની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાયા છે. ત્યારે જળ વચ્ચે જિંદગીનો જંગ લડતા લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત. જીવના જોખમે જવાનોએ પાણી વચ્ચે ઝઝૂમતા લોકોને બચાવ્યા. જળ પ્રલય વચ્ચે દિલધડક બચાવ કામગીરી જોવા મળી. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાંચલાણા ગામમાં ભારે વરસાદ બાદ ઘણા લોકો ફસાયા હતા. ચાંચલાણા ગામ આખું પાણી થઈ ગયું. તે સમયે પૂરના પાણીમાં ફસાયેલા 22 લોકોને એનડીઆરએફની ટીમે જહેમત ઉઠાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ચાંચલાણા ગામના રહીશો માટે એનડીઆરએફની ટીમ દેવદૂત સમાન બની છે. તો રાવલની હાલત કફોડી બની. વર્તુ 2 ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણીથી ઘેરાઈ ગયું. રાવલના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ગરકાવ છે. ત્યારે આર્મી એનડીઆરએફની ટીમોએ મોરચો સંભાળી લીધો છે. અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત બનીને લોકોની વહારે આવી. પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનોએ રેસ્ક્યુ કર્યું. હજુ પણ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. શેઠી નદીના પાણીએ ખેડાને કર્યું ખેદાન મેદાન. જુઓ આકાશી તબાહીનો આકાશી નજારો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં જળ અને જળ. આકાશી તબાહીના આકાશી દ્રશ્યો છે ખેડા શહેરના. કુદરતનો ક્રોધ બાદ ખેડા શહેર ખેદાન મેદાન થઈ ગયું. ખેડાની એક બજારમાં પાણીમાં સમાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. કોઈ પણ ખૂણો, કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં પાણીએ મનમાની નહીં જોવા મળતી હોય. આખું ખેડા શહેર પાણીના પ્રકોપથી સંકટમાં મુકાઈ ગયું. રહી સહી કસર પણ શેરડી નદીના પાણીએ પૂરી કરી. નદીના પાણી શહેરમાં ફરી વળતા મોટાભાગના વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. તો આફતના આકાશી નજારો છે ખેડાના ભલાડા ગામનો. અહીં વરસાદ બાદ કાંસનું પાણી કહેર બનીને ત્રાટક્યું. ભલાડા ગામમાં જાણે જળ પ્રલય આવ્યો હોય તેમ ગામ ડૂબી ગયું. ગામના ખેતરો ડૂબી ગયા. લોકોના ઘરમાંથી માંડી બધું જ પાણીમાં સમાઈ ગયું છે. લોકોને ખાધા પીધા વગર રહેવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. જળ તબાહીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તો ખેડા જિલ્લામાંથી પણ પસાર થતા ડભોઈ, મગરોલ કાંસમાં ગાબડું પડ્યું. ભારે વરસાદને કારણે કાંસમાં ગાબડું પડ્યું. કાંસમાં ગાબડું પડવાને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ભલાડા ગામની 2000 વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા પાકનો સોથ વળી ગયો. ડાંગર સહિતનો પાક ડગમગી ગયો. જળ વિસ્ફોટ વચ્ચે જિંદગી બચાવો અભિયાન પણ અવિરત ચાલતું હતું. ખેડાના ઘણા ભાગો હજુ પણ જે પાણીમાં ગરકાવ. ત્યારે અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો. અંબિકા કોમ્પ્લેક્સના 50થી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ભરૂચના જંબુસરમાં જળ તબાહીના આકાશી દ્રશ્યો નજરે આવ્યા. આકાશી આક્રમણના દ્રશ્યો છે ભરૂચના જંબુસરના. અહીં બારે મેઘ ખાંગા થયા બાદ ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી દીધી. ઢાઢર નદી બે કાંઠે વહેતા જંબુસર સહિતના ગામડાઓમાં તારાજી સર્જાઈ. આખા ગામડાઓએ જલ સમાધિ લઈ લીધી. ગામડાઓમાં ઘરની માત્ર છત જ દેખાઈ રહી હોય એટલું પાણી ભરાયું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો ડૂબી ગયા છે. પાકની તો વાત જ શું કરવી. અહીં પાણીએ એ હદે આક્રમણ કરી દીધું છે કે ખેતરોમાં વાવેતર કરેલો પાક પણ સ્વાહા થઈ ગયો છે. આ ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોને ફરી વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ સિવાય જમીન જોવા મળતી નથી. જામનગરમાં પાણી ઓસર્યા બાદના દ્રશ્યો નિહાળી તમારી આંખોમાં આવી જશે ફરી એક વખત આંસુઓનો. જામનગરમાં આકાશી આફત બાદ મુસીબત અનલિમિટેડ આવી પડી છે. ભારે વરસાદ બાદ આખું જામનગર ડૂબી ગયું છે. મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે. પરંતુ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ પર આવેલ મોડર્ન માર્કેટના સેલારમાં રહેલી અંદાજિત 65 જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે. અહીં કમર સુધીના પાણી ભરાયેલા છે. વેપારીઓનું સર્વસ્વ ડૂબી ગયું છે. વરસાદ થંભ્યાના 36 કલાક થઈ ગયા છતાં હજુ મહાનગરપાલિકાના એક પણ કર્મચારી પાણીનો નિકાલ કરવા આવ્યા નથી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ સિવાય કોઈ શેલરમાં રહેલા પાણી કાઢી શકે તે પ્રકારની વ્યવસ્થા નથી ધરાવતા. ત્યારે તાત્કાલિક અસરથી મનપા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વેપારીઓની માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય આપે. જામનગરના મેળાના હાલ જોઈ લો. જામનગરમાં રંગમતી નાગમતી નદીના કાંઠે વર્ષોથી ભરાતા શ્રાવણી મેળાની શરૂઆત થાય તે પહેલા જ વરસાદે વિનાશ વેર્યો. રંગમતીના પટમાં લગાડવામાં આવેલા મેળાની તમામ 9 મોટી રાઈડ અને નાની 20 રાઈડ પાણીમાં ગરકાવ થઈ. મેળામાં લગાડવામાં આવેલ વિવિધ 24 સ્ટોલ અને તેમની સામગ્રી પણ વરસાદી પાણીના પૂરમાં તણાઈ ગઈ. નાના વેપારીઓને નફાના બદલે સ્ટોલ ચાલુ થાય તે પહેલા જ નુકસાની વેઠવાનો વારો આવ્યો. મેળા ધારકો પણ તંત્ર દ્વારા ટેન્ડરની રકમ પરત આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. અહીં નદી બે કાંઠે વહેતા અનેક દુકાનો, ગોડાઉન તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે વહોરાના હજીરા વિસ્તારમાં 10-10 ફૂટ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીંના ગેરેજમાં પણ પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના વાહનો ડૂબી ગયા છે. હનીફ કીરા નામના વેપારીને મસમોટું નુકસાન થયું. 20 લાખથી પણ વધુની 4વ્હીલર કારને નુકસાન પહોંચ્યું. એક ગેરેજ નહીં, આસપાસના બધા જ ગેરેજ વરસાદી પાણીમાં તહેસ-નહેસ થઈ ગયા છે. તારાપુરના ગામડાઓમાં વરસાદે વિરાશ વેરી ચૂકી છે.
તબાહીના આ દ્રશ્યો છે તારાપુરના. અહીં ભારે વરસાદ ગામડાઓમાં પૂરે તારાજી સર્જી છે. તારાપુર તાલુકાના ચાંગડા, કાનાવાડા, રીંજા, નભોઈ, ખાડા મોટા, કાલોદરા, જાફરગંજના ગ્રામીણ વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આ ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ગામના ગામ ડૂબી ગયા છે તો ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. ભારે જળપ્રલય બાદ 12 ગામો સંપર્ક વિહોણા બન્યા તો ખેતરો ડૂબી જતા ડાંગરના પાકે જળ સમાધિ લીધી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બીજી તરફ તારાપુર તાલુકામાં જળ વિસ્ફોટ વચ્ચે પાણીની તંગીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને ઘર વપરાશનું પાણી ન મળતા રસ્તા પર ટ્રેક્ટરમાં ખાલી પીપમાં પરિવાર સાથે વરસાદી પાણી ભરતા નજરે પડ્યા. રસ્તા પર મહિલાઓ વરસાદી પાણીમાં કપડાં ધોતી નજરે પડી. વડોદરામાં પૂરના પાણીમાં ડ્રાઈવર વગર દોડી રિક્ષા. વડોદરામાં ભારે પૂરને કારણે અનેક વાહનો તણાયા છે. પૂરના પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું છે. ત્યારે એક રિક્ષા પણ પૂરના પાણીમાં તણાઈ હતી. પૂરના પ્રવાહ એટલો હતો કે ડ્રાઈવર વગર જ રિક્ષા ઊભા રોડે દોડતી નજરે પડી. પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે. શહેરના ઘડિયાળી પોળ મેઇન રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા દોડતી જોવા મળી. સાફ જોઈ શકાય છે કે પાણીનો એટલો જોરદાર પ્રવાહ હતો કે રિક્ષા પાણીના પ્રવાહમાં વગર ડ્રાઈવરે દોડતી જોવા મળી. પાણીના પ્રવાહમાં જાણે પોતે સુરક્ષિત સ્થળ શોધતી હોય તેમ ડ્રાઈવર રાહ જોયા વિના રિક્ષા રસ્તા પર દોડવા માંડી. આ તરફ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે પણ જાણે કાર પણ એક્ટિવાનો સહારો લીધો હોય તેવા દ્રશ્યો મળ્યા હતા જોવામાં. એક્ટિવાની ઉપર 4-વ્હીલર કાર ચડી ગઈ હતી. વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા. અનેક ઘરોમાં હજી પણ 3-3 ફૂટ પાણી. ઘરોના રૂમમાં તરતો સામાન, રૂમ હોય કે રસોડું હોય કે પછી હોય બેડરૂમ, તમામ જગ્યાએ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અને તારાજી બાદ લાચાર લોકો. આવી વિકટ સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે વડોદરાવાસીઓ. અહીં વરસાદ તો થંભી ગયો છે પરંતુ વિશ્વામિત્રી નદીના પાણી હજુ ઓસર્યા નથી. વડોદરાની મોટાભાગની સોસાયટીઓમાં ચિક્કાર પાણી ભરાયેલા છે. અરે લોકોના ઘરોમાં 3-3 ફૂટ પાણીનો કબજો છે. પાણીએ જાણે અહીં કાયમી રોકાણ કરી લીધું હોય તે ઘરમાંથી પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું. લોકોના ઘરમાં ઘર વખરી તરી રહી છે. ઘરમાંથી 36 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા મોટા પાયે નુકસાની છે. ઘરમાં રહેલ ફર્નિચર, ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ ભંગાર બની ગઈ છે. અગમચેતીના ભાગરૂપે ઘરનો સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વડોદરાની 57 વર્ષ જૂની ભગીરથ સોસાયટીમાં તો પાણીએ જાણે ઘર જ વસાવી લીધું હોય તે અહીંથી પાણી નીકળવાનું નામ જ નથી લઈ રહી. હજુ અહીં 5 થી 6 ફૂટ પાણી ભરાયેલા રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જીવન જરૂરી ચીજવસ્તુઓ વગર દિવસો પસાર કરી રહ્યા છે. ઘરોમાંથી તો પાણી ઓસરી ગયા છે પરંતુ હવે કિચડનું સામ્રાજ્ય છે. ઘરના દરેક સભ્યો ઘર સફાઈ કરવામાં લાગ્યા છે. જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રાજકીય નેતાઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે કાંસ નાની થઈ જતા પાણી ભરાતા હોવાનું કહી રહ્યા છે સ્થાનિકો. વડોદરાના ગેરેજમાં વાહનોના ઢગલા. કરોડો રૂપિયાના વાહનો રમકડા બન્યા. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરમાં કારથી લઈને 2-વ્હીલર સુધીના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણીમાં ડૂબી જતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાહન ચાલકોને વારો આવ્યો. હજારોની સંખ્યામાં વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા હાલ 2-વ્હીલર અને કારના ગેરેજમાં રિપેરિંગ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. હવે આ વાહનોના ગેરેજમાં થપ્પા લાગવા લાગ્યા છે. એક સાથે વાહનો ખરાબ થઈ જતા ગેરેજમાં રિપેર કરવામાં પણ સમય લાગી રહ્યો છે. વડોદરા શહેરમાં 15,000 જેટલા બાઇક અને 6 થી 7,000 જેટલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલ 2-વ્હીલર તો ગેરેજમાં સર્વિસ માટે આવી રહ્યા છે પરંતુ કાર માટે પણ શોરૂમમાં ઇન્સ્યોરન્સ માટે બુકિંગ થઈ રહ્યા છે. વાહન ટોઈંગ કરવા માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કારના ઇન્સ્યોરન્સ માટેના બુકિંગ માટે પણ પડાપડી થઈ રહી છે. બીજી તરફ શહેરમાં માત્ર 2,000 2-વ્હીલરના ગેરેજ છે. ઉપરાંત 500 થી વધુ કારના શોરૂમ અને ગેરેજ આવેલા છે. જેથી સર્વિસ સ્ટેશનોમાં પણ વ્હીકલનો ધસારો વધતા 2 થી 3 મહિના બાદ વ્હીકલ પરત મળશે તેવું લોકો જણાવી રહ્યા છે. લોકોને આગામી તહેવારોને પગલે સર્વિસમાં આપેલા વ્હીકલ સમયસર પરત નહીં મળવાનો પણ ડર સતાવી રહ્યો છે. લોકોએ કહ્યું ટોઈંગ કરનારાઓ પણ વસૂલી કરી રહ્યા છે વ્હીકલ ટોઈંગના મનફાવે તેવા ભાવ લઈને. પૂરના પાણી ઓસર્યા બાદ ધબકતું થયું વડોદરા. સફાઈ અભિયાન તેજ. વડોદરામાં 5 દિવસથી પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો અનેક વખત જોવા મળ્યા. હવે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાનું શરૂ થતાં વડોદરા શહેર ફરી ધબકતું થયું. વડોદરા ફરી દોડવા લાગ્યું. તમામ જગ્યાઓ પરથી વરસાદી પાણી ઓસર્યા બાદ ન્યૂ નોર્મલની સ્થિતિ શહેરમાં જોવા મળી. તમામ અંડરપાસમાંથી પાણી ઓસરતા રાહદારીઓ વાહન ચાલકોને મોટી રાહત મળી. રેલવે અંડરપાસ સહિત અનેક વિસ્તારોને જોડતા ગરનાળા પણ શરૂ થયા. વડોદરાની સ્થિતિ પહેલા જેવી જ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તંત્રના સફાઈ કર્મચારીઓ વરસાદી પાણીમાં તણાઈ આવેલા કચરાનો નિકાલ કરતા જોવા મળ્યા. વડોદરામાં સફાઈ માટે અમદાવાદ, સુરતથી પણ સફાઈ કામદારોની ટીમ બોલાવવામાં આવી. પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે તકેદારી રાખવામાં આવી. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી પણ જોવા મળી. વડોદરા કોર્પોરેશનની દશેરાએ જ ઘોડું ન દોડ્યું. કોર્પોરેશને વર્ષ 2016માં ખરીદેલી સ્પીડ બોટ
ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી છે. શહેરમાં પૂર સમયે લોકોના રેસ્ક્યુ તેમજ રાહત બચાવ કામગીરી માટે સામગ્રી પહોંચાડવા માટે 20 સ્પીડબોટ ખરીદાઈ હતી, પરંતુ આફતના સમયે સ્પીડબોટનો કોર્પોરેશને કોઈ ઉપયોગ જ ન કર્યો. અત્યારે હાલ દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડબોટ બંધ હાલતમાં પડી છે. તમામ સ્પીડબોટમાં મશીન અને સ્પેર પાર્ટ્સ પણ નથી. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે કોર્પોરેશન સામે સવાલો ઉઠાવ્યા છે. પોરબંદરના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ, જુઓ ભયાવહ દ્રશ્યો. પોરબંદરમાં વરસાદે તારાજી સર્જી છે. ઓગસ્ટમાં આકાશમાંથી આફત, કાળબની વાદળો બેકાબુ બનતા પોરબંદરના હાલ બેહાલ થઈ ગયા છે. સૌથી વધુ તારાજી ગામડાઓમાં થઈ છે. પોરબંદર આસપાસના ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. જુઓ પૂર બાદ તારાજીની આ તસવીર. પોરબંદરના રતનપર ગામમાં ચારે બાજુ નુકસાની સિવાય કંઈ જ દેખાતું નથી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં આફતરૂપી પાણી જ જોવા મળે છે. ઘર ડૂબી ગયા, વાહનો ડૂબી ગયા, ખેતરો પાણીમાં સમાયા. ગામના લોકોએ પશુઓ માટે રાખેલો ચારો પણ તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પીવા માટે પાણીની પણ મોટી મુશ્કેલી છે. 20 વર્ષ બાદ આ સ્થિતિ થઈ હોવાનું ગ્રામજનોનો દાવો છે. ખેડૂત દીઠ 1 થી 2 લાખ રૂપિયાનું નુકસાનની ભીતિ છે. પોરબંદરના નવા ગામની હાલત બદતર થઈ ગઈ છે. ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઘર વખરીઓ ધોવાઈ ગઈ છે. ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા પડ્યા છે. ઘરોમાં હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે. નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપર્કમાં નથી. નવા ગામથી આસપાસના ગામમાં જવા માટે રસ્તાઓ બંધ છે. તો પોરબંદર શહેરના અનેક વિસ્તાર હજુ જળમગ્ન છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ શહેરના ખંડપીઠ, કુંભારવાડા, જુડાળા, મેલપરા, ફાયર સ્ટેશન વિસ્તારમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા છે. છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. પોરબંદરના નીચાણવાળા વિસ્તારો હજુ કમરડૂબ પાણીમાં ડૂબેલા. 5000 થી વધુ ઘરોમાં પાણી ઘૂસે. પોરબંદરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ શહેર પાણી થઈ ગયું છે. મેઘ પ્રકોપથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હવે વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ પોરબંદરના અનેક વિસ્તાર હજુ બેટમાં જ ફેરવાયેલા છે. હજુ મોટાભાગના વિસ્તાર પર પાણીનો કબજો યથાવત છે. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ઘણા ભાગો હજુ પણ પાણીથી તરબોળ છે. અહીં નીકળવું હોય તો છકડો, રિક્ષા કે ટ્રેક્ટરમાં નીકળવું પડે તેવી સ્થિતિ છે. માત્ર રોડ પર જ નહીં, અહીંના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. એટલે લોકો 3 દિવસથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પોરબંદરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની સતત આવકથી 5000 થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા હતા. જોકે સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. તો ગેડ પંથક વિસ્તારમાં મોટું નુકસાન થયું છે, પણ ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાણંદના ખેતરો બન્યા નદી, ડાંગરનો પાક ડગમગી ગયો. પહેલી નજરે તમને આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના લાગશે. આ ન તો તળાવ છે, ન તો ચેકડેમ છે. આ તો છે સાણંદના મેટોડા ગામના ખેતરો. અહીં ભારે વરસાદ બાદ તંત્રના પાપે ચારે બાજુ પાણી ભરાતા ખેતરોની આવી હાલત થઈ ગઈ છે. એક ખેતર નહીં, પરંતુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં ખેતરો આ જ રીતે જળમગ્ન થઈ ગયા છે. ખેડૂતોએ 1500 વીઘામાં આવેલા પાક જળ સમાધિ લઈ ચૂક્યા છે. પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને હવે દેવાદાર બનવાનો વારો આવ્યો છે. મેટોડા ગામના ખેડૂતો પર આસમાની આફતથી મહામુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણીએ કબજો જમાવી લેતા ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા નથી. ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળતા રડવાનો વારો આવ્યો છે. માત્ર ખેતરો જ નહીં, આ ગામમાં ઘરોમાં પણ પાણીએ એન્ટ્રી મારતા ઘર જાણે જળમગ્ન બની ગયા છે. વરસાદ બંધ થતા બાદ પણ પરિસ્થિતિ હજુ સુધરી નથી. સાણંદ તાલુકાના મટોડા ગામમાં લોકો ઘરમાં હજી પણ પાણી ભરાયેલા હોવાની ફરિયાદ કરી રહ્યા છે, જેને લઈને લોકોને રહેવા અને જમવાની ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની ઘર વખરી પાણીમાં ડૂબીને બરબાદ થઈ ચૂકી છે. ગામડા જ નહીં, અમદાવાદના પોશ વિસ્તાર બોપલગુમાના હાલ પણ જોઈ લો. કરોડો રૂપિયાની કિંમતના બંગલા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 2 દિવસથી વરસાદ પડતો ન હોવા છતાં ગુમાની સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી. ગુમાના ઋષિકેશ પાર્ક હજુ પણ પાણીનો જ પાર્ક છે. છેલ્લા 1 સપ્તાહથી સોસાયટીમાં ભરાયેલું છે પાણી. પાણી નિકાલ માટે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પાણી ભરાતા સોસાયટીના રોડ ચીકણા બનતા અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. અનેક લોકો પડતા હાડકાં ભાંગ્યા છે. પાટણનું સમીના નાની ચંદુર ગામનું તળાવ છલકાતા 3 સ્પર્ધા યોજાઈ. ઉત્તર ગુજરાતને પણ મેઘરાજાએ તરબોળ કરી દીધું છે. પાટણના ગામડાઓ પણ ભારે વરસાદ પડતા તળાવો, ડેમો, નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ઓગસ્ટમાં અનરાધાર વરસાદથી પાટણના સમીના નાની ચંદુર ગામનું તળાવ સિઝનમાં પહેલીવાર છલકાયું. પાણીની પુષ્કળ આવક થતા ગામના લોકોની ખુશીઓને પણ કોઈ પાર રહ્યો નથી. નાની ચંદુરનું તળાવ છલોછલ ભરાતા ગામ લોકોમાં હરખની હીલી જોવા મળી. ગામ લોકો એકત્રિત થઈ ઢોલ નગારા સાથે તળાવમાં પાણીના કર્યા વધામણા. તળાવમાં નારિયેળ ફેંકી તરણ સ્પર્ધા યોજી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો. પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ગામના લોકો તળાવના પાણીનો ઉપયોગ પીવામાં, વપરાશમાં અને પશુઓને પીવડાવવામાં લે છે. ત્યારે તળાવ ભરાતા ગામની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. લાપસરી ગામ અને રાજકોટ શહેરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ.
આ દ્રશ્યો છે રાજકોટના. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 18માં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકો. જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે સ્થાનિકો. ભારે વરસાદના પગલે લાભસરી ગામ અને રાજકોટ શહેરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. પાણીમાં ગરકાવ રહેલા કોઝવેમાં પણ મોટા ખાડા છે. અગાઉ પણ આ કોઝવે ઉપરથી વાહન તણાયા અને લોકોના જીવ ગયાના પણ બનાવો જોવા મળી રહ્યા છે. પણ અહીંના લોકોને પોતાના જીવનની કોઈ ચિંતા જ ન હોય તે રીતે લોકો બિંદાસ બની પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉપલેટાનું લાઠ ભીમોરા ફરી ડૂબી ગયું. 5 દિવસથી પાણીમાં. ધોરાજીના ગામડાઓમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે, ત્યારે ઉપલેટાના લાઠ ભીમરામાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા કહેર મચી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં 5 દિવસથી ભારે વરસાદને કારણે લાઠ ભીમોરા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. ભાદર 2, મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો થતા લાઠ ગામ સતત બીજા દિવસે સંપર્ક વિહોણું છે. લાઠ ગામના ખેતરો પાણીમાં ફેરવાયા છે. ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે કોઈ જઈ શકતું જ નથી. ખેતરોમાં હતા ત્યાં જ લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે. એક ખેત મજૂર પણ ગુમ છે. ખેત મજૂર લાપતા થતા સરપંચ, ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ સ્થળ પર પહોંચ્યા. ઉપરાંત SDRFને જાણ કરી ટીમ પણ લાઠ પહોંચી હતી. બોટથી શોધખોળ શરૂ કરવામાં આવી. આકાશી આફતથી ધોરાજી પંથકના ખેતરોમાં તબાહી જોવા મળી રહી છે. આકાશી મહેરે 2 જ દિવસમાં ખેડૂતો માટે કહેર બનીને ત્રાટકતા રડવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતોએ મોં માગ્યા વરસાદ બાદ ખેતરોમાં હોશે મગફળી, કપાસ, તુવેર સહિતના પાકનું મોટા પાયે વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ અને દવાના કારણે ખેતરો લીલાછમ લહેરાતા હતા. પણ 2 દિવસમાં ખેડૂતોની ખુશીઓ પર કોઈની નજર લાગી ગઈ અને આકાશમાંથી મહેરના બદલે જે મુસીબત ખાબકી તેને કારણે ખેતરોમાં જળ સમાધિ જોવા મળી. કુદરતી આફતને કારણે હજારો વીઘા ખેતરમાં ખેતી પાકને નુકસાન પહોંચ્યું. અનેક ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિતની સામગ્રીનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું. હજુ તો વરસાદ પડશે તો જે પાક બચ્યો છે તેનો પણ નાશ થઈ જશે, જેથી હવે ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. માળિયા મિયાણા પંથકમાં મચ્છુના પાણીએ મચાવી તબાહી. મોરબીમાં મચ્છુ નદીના પાણીએ જનતાને ખુશ તો કરી દીધા, પરંતુ માળિયા મિયાણા પંથકના લોકોને દર્દ આપતા ગયા. મચ્છુ નદીના પાણીએ માળિયા મિયાણા પંથકમાં વિનાશ વેર્યો છે. ભારે વરસાદ બાદ નદી ઓવરફ્લો થતા ગામડાઓમાં પાણી ઘૂસી ગયા. માળિયાના અનેક ગામડાઓ હજુ પાણીમાં ડૂબેલા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. રોડ પર કમર સુધીના પાણી ભરાયેલા છે. ખેતરો પણ જળથી તરબોળ છે. મચ્છુ નદીના પાણીએ ઘાણી કરી કાઢી છે, ત્યારે સરકાર તેમજ જિલ્લા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરીની સમીક્ષા કરી. જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું. માળિયા મિયાણાના ઘરોમાં ભરાયેલા પાણી મામલે તંત્ર જાગ્યું. મિયાણાના ઘરોમાં ભરાયેલા પાણી મામલે તંત્ર કામે વળગ્યું. ટીમો કામે લાગી છે. રોડ શરૂ કરવા પણ કવાયત તેજ કરી છે. પાણી કાઢવા માટે JCBની મદદ લેવાઈ રહી છે. વલસાડના ગામડાઓમાં ઔરંગા નદીએ સર્જી તારાજી, મંત્રીએ લીધી મુલાકાત. વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોને અને વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે આખરે જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે વલસાડના ઔરંગા નદી કિનારાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોની રજૂઆતો સાંભળી હતી. જોકે પૂરના પાણી ઉતરી ગયાના 3 દિવસ બાદ મંત્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લેતા લોકોએ મંત્રી સમક્ષ ફરિયાદોની ઝડી વરસાવી હતી અને નારાજગી સાથે મંત્રી સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને સ્થાનિક તંત્રની બેદરકારી અંગે પણ મંત્રીને રજૂઆત કરી હતી. લોકોની રજૂઆતો સાંભળી હતી. પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજિત 1.88 કરોડના ખર્ચે ગેબિયન પ્રોટેક્શન વોલ બનાવવા માટેના પ્રોજેક્ટને ઝડપી અમલ માટે લોકોને હૈયાધારણા આપી હતી. સાથે જ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે વિભાગોને પણ સૂચના આપી હતી. અમદાવાદ સરખેજનો 50 કરોડની ભારતી આશ્રમ ફરી વિવાદમાં. હરિહરાનંદ બાપુએ કર્યો કબજો. અમદાવાદના સરખેજમાં આવેલો ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે. મોડી રાત્રે જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સર સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ બાદ હરિહરાનંદ બાપુ આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા. તો 1.5 વર્ષથી આશ્રમનો વહીવટ કરતા મહંત ઋષિ ભારતી બાપુ સાંજથી જ આશ્રમની બહાર હતા અને બાઉન્સર સાથે આશ્રમમાં પહોંચ્યા હતા અને ગાદી સંભાળી હતી. સરખેજ ખાતે આશ્રમનું સંચાલન તેમના શિષ્ય ઋષિ ભારતી બાપુ કરી રહ્યા હતા. જોકે તેમના સંચાલનથી આશ્રમના ટ્રસ્ટીગણને અસંતોષ હોવાનું તેમણે કહ્યું, જેથી હવેથી આ આશ્રમનું સંચાલન પોતાના હસ્તક લીધું હતું. આ અંગે ઋષિ ભારતી બાપુએ સંત હરિહરાનંદના આવા પ્રકારના કૃત્યને વખોડ્યું. કહ્યું કે કોર્ટનો જે ચુકાદો આવશે એને આવકારીશ. સાથે ઋષિ ભારતી બાપુએ ચોંકાવનારા આક્ષેપ કર્યા કે કેવડિયાના આશ્રમમાં સંતોને રાખી સૃષ્ટિ વિરુદ્ધના કામો થઈ રહ્યા છે. રાજકોટમાં 4 સ્વામીએ મંદિર બનાવવા માટે જગ્યાના નામે 3 કરોડ 40 લાખનું કરી નાખ્યું.
સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન જોવા મળ્યું છે. 4 સ્વામીએ ભલભલાને ભૂ પીવડાવે એવું ષડયંત્ર રચી છેતરપિંડી આચરી. રાજકોટના જસ્મીન માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3 કરોડ 40 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી કાઢી મૂકેલા 4 સ્વામી સહિત 8 શખ્સો મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી છેતરપિંડી કરી. ખેડૂત સાથે મળી 510 વીઘા જમીનમાં ગૌશાળા બનાવવાનું કહી વેપારીને શીશામાં ઉતાર્યા. જે.કે. સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિતના લોકો સામે ઠગાઈની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વહેંચતા હોવાનો આક્ષેપ કર્યો. બનાસકાંઠા પાલનપુર વિસ્તારમાં ખેડૂતોની માંગને લઈને સરકાર દ્વારા જ બાલારામ નજીક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો અને આ વર્ષે પ્રથમ ચોમાસાના વરસાદમાં ચેકડેમ છલકાઈ જતા 25 જેટલા ગામના ખેડૂતોના જે પાણીના તળ ઊંચા આવશે તેવું તેઓ માની રહ્યા છે. ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ હલ થશે, જેને લઈને ખેડૂતોમાં પણ ભારે ખુશી છવાય છે. ખેડૂતો હવે ચોમાસાની સિઝન સિવાય પણ 12 માસ ખેતી કરી શકશે. આ તરફ વડોદરાવાસીઓએ પૂરની આફતને અવસરમાં ફેરવી નાખી. ઘૂંટણસમાં પાણી વચ્ચે વડોદરાના લોકો ગરબે ઘૂમ્યા. ગરબા પ્રેમી વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વડોદરાની અંદર એક તરફ 3-4 ફૂટ પાણી ભરાયેલા છે. તમામ લોકો જે છે તે આ પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. તો કેટલાક વિસ્તારની અંદર આવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી. ધારીના મોણવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું બુલડોઝર ફેરવ્યું. ગીર સેન્ચુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રની તવાઈ. ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ગીર જંગલની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાં ડિમોલિશન વહીવટી તંત્ર અને વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શુક્રવાર બપોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ. આ પ્રોજેક્ટ વિરુદ્ધ ટ્રસ્ટ દ્વારા નામ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સૌથી વધારે મહત્વની વાત છે કે નિયમ વિરુદ્ધ ચાલતા સોલાર પ્રોજેક્ટ કંપનીમાં ફફડાટ છે. રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં કરવામાં આવેલા ફાયરિંગ મામલે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પડધરી પાસે આવેલા ભાયુ દોમડા ગામે ફાયરિંગ કરવાની ઘટના બની હતી. ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પડધરી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ સામે તેમજ હથિયારો પરવાનો ધરાવનારા વ્યક્તિ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અલ્પેશ ભંડેરી, રસિક પાદરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા ઇકબાલગઢ નજીક વિશેશ્વર નદીનો એક વિડીયો જોવા મળ્યો, જેમાં જે લોકો નદીમાં ઉતરી પાણીમાં મસ્તી કરતા નજરે પડે છે. એક તરફ વહીવટીતંત્ર લોકોને નદીમાં ન જવા સતત સૂચના આપે છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોય કે જીવ ગયો હોય તેવી પણ ખબર છે. છતાં તંત્રના જાહેરનામાનું છડેચોક ઉલ્લંઘન કરી લોકો બેદરકારી ભર્યું કામ કરી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં પાણીનો પ્રવાહ નદીમાં વધારે રહે છે. તેવામાં લોકોની આ બેદરકારી તંત્રને પણ ભારે પડે છે. અહીં સવાલ અનેક કે કારણ કે પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો નદીમાં કેવી રીતે ઉતર્યા? શું ખરેખર પોલીસ લોકોને રોકે છે કે જાહેરનામું કહેવા માટે જ જાહેર કરાયું છે? વિશેશ્વર નદીનો આ વિડીયો હાલ તો ચર્ચામાં છે. છોટાઉદેપુર જીવના જોખમે અભ્યાસ માટે જતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે. ધસમસતા પાણી વચ્ચે બાળકો એક પાઇપ પર ચાલતા નજરે પડ્યા છે. ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. સિંગલાબારી ફળિયાના 10 જેટલા બાળકો રોજ મહુડાબારી ફળિયાની શાળાએ જાય છે. પાઇપ પરથી પસાર થઈ ઘરથી શાળાએ અને શાળાએથી ઘરે પરત આવે છે. એક નાની સરખી ચૂક બાળકો માટે મોટું જોખમ સર્જી શકે છે. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી મુલાકાતીઓ પણ ફસાયા છે. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ચોંકાવનારા વિડીયો પણ જેતલપુર વિસ્તારની હોટલમાં ફસાયેલા વિદેશીઓનું કરાયું છે રેસ્ક્યુ. વિદેશી નાગરિકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા. વડોદરામાં પૂરના પાણી જોઈ વિદેશી નાગરિકો પણ આશ્ચર્યમાં હતા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.